હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે અગાઉ પણ GCAS પોર્ટલની આપણે વાત કરી હતી. આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા હતા. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના માટે. પણ હવે વાત છે અહીંયા કે ભાઈ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છે આપણે કઈ રીતે એપ્લાય કરવું અને પોસ્ટ ગ્રેજ્યુએશનની છેલ્લી તારીખ શું છે. ભાઈ આ બે તારીખ જે છે છેલ્લી, તમારે હજી રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો. તો આપણે જોઈએ કઈ રીતે હમણાં રજીસ્ટ્રેશન કરવાનું. તો સૌથી પહેલા GCAS ના પોર્ટલ ઉપર આપણે પહોંચી જવાનું છે. ક્રોમમાં તમારે લખવાનું છે GCAS પોર્ટલ. એટલે GCAS પોર્ટલ લખશો એટલે આ રીતે આપણને કંઈક ઇન્ટરફેસ દેખાશે. એમાં અહીંયા સૌથી પહેલા તો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો એપ્લાય નાવના રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવમાં ક્લિક કર્યા બાદ આપણને જો એમાં જણાવવામાં આવશે કે જો સૌથી પહેલા તો અહીંયા લખેલું છે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ જો અંડર ગ્રેજ્યુએટ એટલે કે આપણે બીકોમ માસ્ટર બેચલર ડિગ્રીમાં આપણે એડમિશન મેળવવું હોય તો એમાં ઓનલાઈન પોર્ટલ ઉપર 2 તારીખ એટલે આજે છેલ્લી ડેટ છે. પણ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવવું હોય તો છેલ્લી 2 તારીખ છે. જલ્દીથી જલ્દી તમે રજીસ્ટ્રેશન કરી લેજો. એટલે આ રીતે આપણને બોક્સ દેખાશે. પછી એમાં સૌથી પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાં વાંધો આવે છે તો સૌથી પહેલા અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી એક્સટર્નલમાં કરવી હોય તો અહીંયા જો બધાય ભૂલ અહીંયા જ કરે, તે સિલેક્ટ કરે છે જો PG એક્સટર્નલમાં. હવે PG એક્સટર્નલમાં તમે જઈ અને પછી તમે રજીસ્ટ્રેશન કરશો તો તમને એક જ યુનિવર્સિટીનું દેખાશે નામ. પણ આપણે તો ઘણી બધી યુનિવર્સિટીમાં સિલેક્ટ કરવાનું હોય છે, એટલા માટે આપણે જો અહીંયા ત્રીજું ઓપ્શન છે કોર્સિસ આફ્ટર ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન પછીનો કોર્સ તમારે કયો કરવો છે તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અથવા તો જો આના ઉપર ક્લિક કરવાનું રહેશે. જો કોર્સિસ આફ્ટર ગ્રેજ્યુએશન PG છે, ભાઈ B.Ed છે, લો છે, આના ઉપર ક્લિક કરી અને પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે આપણને બધી જ યુનિવર્સિટી દેખાડશે, એક યુનિવર્સિટી દેખાડશે નહીં. ચલો પછી જો આપણે એપ્લિકેન્ટનું નામ એટલે કે અરજદારનું નામ લખવાનું છે. પછી એમાં બર્થ ડેટ, પછી કેટેગરી વાઇઝ આપણે નાખવાની હોય છે કે ભાઈ કઈ કેટેગરી છે, SC ST જનરલ OBC. પછી જાતિ એટલે કે ભાઈ આપણે જો મેલ છે ફિમેલ છે. પછી મેલ એડ્રેસ જે અત્યારે કરંટનું મેલ એડ્રેસ હાલનું હોય ઈ, અને પોતાના મોબાઈલ નંબર આ બધું એન્ટર કરી અને ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે મેલ ID અને મોબાઈલ નંબર બેયમાં OTP આવશે. અને આ બે OTP છે તમારે નાખીને પછી તમારે ક્વિક રજીસ્ટ્રેશન થઈ જશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં તમને ID અને પાસવર્ડ બંને આપવામાં આવશે. હવે જો ત્યાર પછી ID અને પાસવર્ડ તમને મળી જાય એટલે તમારે અહીં નાખી દેવાના રહેશે. અને પછી તમારે શું કરવાનું રહેશે, અહીંયા કેપ્ચા નાખવાનો રહેશે. કેપ્ચા નખાઈ જાય બાદ તમારે સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે જો 1 મિનિટ 30,737 અહીં આપણને સૌથી પહેલા તો પ્રોફાઇલ જનરેટ કરવાનું કહે છે. પ્રોફાઇલ અપડેટ કરવાનું છે કે ભાઈ તમારી પ્રોફાઇલ અપડેટ કરો. પ્રોફાઇલ અપડેટ કરવામાં સૌથી પહેલા તમારે બધું જ તમારું પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પછી તમારું નામ દેખાશે. ચાલો હમણાં જોઈ. ઓકે, સબમિટ થઈ ગયું છે એટલે નથી દેખાડતા. એમાં જો શું લખેલું છે, તમારું નામ, સરનામું, પછી ફાધરનું નામ, મધરનું નામ, એમાં બધી જ વસ્તુ લખવામાં આવશે. અને એમાં ફોટો અને તમારી સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે. અને આ રીતે આખે આખું ફોર્મ ભરવાનું રહેશે. પછી એમાં એકેડેમિક ડિટેલ છે. એકેડેમિક ડિટેલમાં તમે કઈ એકેડેમિક ડિટેલ ખુલી જાય, નેટ થોડુંક સ્લો ચાલે છે. એકેડેમિક ડિટેલમાં તમે અત્યાર સુધીની ધોરણ 12 માં પરીક્ષા દીધી હોય, પછી કોલેજના ગ્રેજ્યુએશનમાં પરીક્ષા દીધી હોય, બરાબર, તો ઈ પ્રમાણે બધા જ પ્રકારના માર્કશીટના માર્ક ને બધું નાખવાનું છે. ત્યારબાદ આપણને ચોઈસનું બટન જોવા મળશે. ચોઈસમાં આપણે કોલેજ સિલેક્ટ કરવાની છે કે ભાઈ એમાં ઘણી બધી યુનિવર્સિટી આવશે તો એ બધી યુનિવર્સિટી સિલેક્ટ કરી નાખવાની. જો ઓમાં તમે આગળ PG એક્સટર્નલ સિલેક્ટ કરેલું હશે તો તમને એક જ યુનિવર્સિટી દેખાશે. પણ મેં કીધું એમ કોર્સિસ આફ્ટર ગ્રેજ્યુએશન તમે સિલેક્ટ કરેલું હશે તો બધી જ યુનિવર્સિટી તમને જોવા મળશે અને તેમાં તમે એપ્લાય કરી શકશો. 2, 3, 4, 5 અથવા તો તમને પ્રાઇવેટ કોલેજ પણ જોવા મળશે અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ વાળી કોલેજ પણ જોવા મળશે. આ રીતે તમે PG એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમે
એડમિશન મેળવી શકશો. પછી પેમેન્ટ કરવાનું આવે તો એમાં 300 રૂપિયાનું એક પેમેન્ટ કરવાનું આવે. એ તમે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો તમારા નેટ બેન્કિંગથી તમે કરી શકશો. અને પછી એક ટીક માર્ક કરવાનું આવે, ઈ આઈ એક્સેપ્ટ વાળું, ઈ ટીક માર્ક કરી અને તમે સબમિટ કરી શકશો. સબમિટ થઈ ગયા બાદ તમારે આ રીતે પછી તમારે જ્યારે ઓફર આવે કે ભાઈ આપણે કોલેજની ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે કે ભાઈ આ રીતે છે ને એમાં સિલેક્ટ કરવામાં આવે કે ભાઈ કોલેજ સિલેક્ટ તમારે કઈ કોલેજ તમને મળી છે ઓફર, પછી ઈ લેટર અલોટમેન્ટ આપે કે ભાઈ તમે આ કોલેજમાં તમારે અલોટમેન્ટ થયું છે, તમારે કઈ સિલેક્ટ રાખવી છે, બરાબર. ઈ પ્રમાણે આખું પ્રોસેસ થવાની છે. તો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હોય કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઘણા બધાને ઈ જ વાંધો આવતો હતો પણ અમારી યુનિવર્સિટી દેખાડતા નથી, તો એમાં નહીં દેખાડે, પીજી એક્સટર્નલ કરેલું હશે તો, આફ્ટર ગ્રેજ્યુએશન કરેલું હશે તો જ તમને દેખાડશે, બરાબર. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હોય. તો જો વિડીયોમાંથી કાંઈ પણ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા 12મા ધોરણ પછીના અથવા તો ગ્રેજ્યુએશન પછીના વિદ્યાર્થી કે ભાઈ જેને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અથવા તો ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવવાનું હોય તો ફરજિયાત આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. છેલ્લા 2 દિવસ બાકી છે. ઝડપથી શેર કરી દેજો અને ઝડપથી ફોર્મ ભરી દેજો. બાકી આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે કંઈક નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.